ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર ચૈત્ર માસમાં આપણે ઓખાહરણનું શ્રવણ કરી રહ્યા છીએ. ઓખાહરણ કડવા 1-93 કાવ્ય પદ સ્વરૂપે મેં મૂકી દીધા છે મિત્રો મારી ચેનલમાં. એમાં જઈને સાંભળજો ન સાંભળ્યા હોય તો. અને ખંડ સ્વરૂપે એટલે કે વાર્તા સ્વરૂપે સીધી સરળ ભાષામાં સમજાય એવી ભાષામાં આપણે ઓખાહરણ પણ મૂક્યું છે. એમાં 5 ભાગ મેં મૂકી દીધા છે અને આજે આપણે 6ઠો ભાગ ઓખાહરણનો સાંભળીશું. ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ મહત્વ છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને તાવને દોરડેથી બાંધ્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે જે ઓખાહરણ સાંભળે તેને જો સપનામાં તું જઈશ તો છેદી નાખીશીશ. ત્યારે તાવે કોલ આપ્યો છે કે ભગવાન જે ઓખાહરણ એકવાર સાંભળશે તેને વર્ષમાં ત્યાં જવું ત્યાં નહીં જવું, અને જે 2 વાર સાંભળશે તેને જોઈને તેને દીઠીને ભાગી જવું, અને જે ઓખાહરણ 3 વાર સાંભળશે તેને તો હું જન્મમાં ન દેખાવ. આવું વરદાન તાવે કોલ આપી અને કૈલાસ ધામ પધારીને શિવજીના ગણ બની ગયા છે. અને મા પાર્વતીનું પણ વરદાન છે ઓખાને કે જે કોઈ ચૈત્ર મહિનામાં તારો મહિમા ગાશે એને ક્યારેય દુઃખ રોગ નહીં આવે, મહાભયાનક રોગમાંથી એને મુક્તિ મળશે અને અંતે શિવ શક્તિને પ્રાપ્ત થશે. તો મિત્રો આ ઓખાહરણનો મહિમા છે. તો મિત્રો જો ન સાંભળ્યું હોય તો ચૈત્ર માસમાં ગમે ત્યારે આપણે ગમે તે દિવસે ઓખાહરણ સાંભળી શકીએ છીએ. તો મિત્રો આ ઓખાહરણ જરૂર સાંભળજો, બીજાને પણ સંભળાવજો. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. બોલો ઓખા અનિરુદ્ધની જય. ખંડ 5 અનિરુદ્ધની સ્તુતિ અને વરદાન. વૈશંપાયન બોલ્યા, હે રાજન, બાણાસુરના નગરમાં જે ક્ષણે બાણાસુરે સુરવીર અનિરુદ્ધને ઓખા સાથે કેદ કર્યો હતો ત્યારે અનિરુદ્ધ પોતાની રક્ષા માટે કોટવતી દેવીના ચરણે ગયો હતો. ત્યારે અનિરુદ્ધે 2 દેવીના સ્ત્રોત ગાયું હતું. તે સ્ત્રોત તમે સાંભળો. અનિરુદ્ધ બોલ્યા, હે અવિનાશી, અંતરહિત, દિવ્ય, અક્ષય, સનાતન, આદિદેવ અને જગતના પ્રભુ નારાયણને નમસ્કાર કરીને હું સર્વના હિત અર્થે ચંડી દેવી આર્યને નમસ્કાર કરું છું. તે કલ્યાણી દેવી લોકથી નમસ્કાર કરાયેલા અને વરદાન આપનાર છે, માટે શ્રી હરિએ સેવેલા નામેથી હું તેમનું કીર્તન કરું છું. હે શુભ દેવીનું ઋષિમુનિઓએ અને દેવોએ વાણી રૂપ ફૂલો વડે પૂજન કર્યું છે. એ દેવી સહુના દેહમાં શક્તિ રૂપે રહેલા છે, તેથી સર્વ દેવોએ તેમને નમસ્કાર કર્યા છે, કેમ કે એ દેવી મહેન્દ્ર અને વિષ્ણુની ભગિની છે. ભાવથી શુદ્ધ, મનથી પવિત્ર અને 2 હાથે નમસ્કાર કરીને હું એ ગૌતમી દેવીની સ્તુતિ કરું છું, જે કેશને ભય આપનાર, યશોદા માતાના આનંદને વધારનાર, બુદ્ધિને કલ્યાણ કાર્ય ગાયોના ધણમાં પ્રગટેલા, નંદ ગોપાલને આનંદ આપનાર, બુદ્ધિમાન, દક્ષ, ચાકર, શિવમંગલ, કણ્યાર સ્વરૂપ, દાનવોના સંહારકાર, સર્વભૂતોના દેહોમાં ચૈતન્ય શક્તિ રૂપે રહેલા અને સર્વ પ્રાણીઓ વડે નમસ્કૃત તે દેવીને હું નમસ્કાર કરું છું. જે દેવી દર્શન દેનારા, મનોરથને પૂર્ણ કરનારા, માયારૂપ અગ્નિ, સૂર્ય, ચંદ્ર જેવી ક્રાંતિવાળા શાંતિરૂપ, ધ્રુવ અચળ સ્વરૂપ, લોકોની માતા, સૌને મોહિત કરનારા, પાપોને સૂકવી નાખનારા, દેવો અને ઋષિઓના ગુણો વડે સેવન કરવા યોગ્ય, સર્વ દેવોથી નમસ્કાર કરાયેલા, કાલી સ્વરૂપ, કાત્યાયની સ્વરૂપ, ભય આપનારા અને તેનો નાશ કરનારા, કાળ રાત્રિ રૂપ, ઈચ્છિત રીતે ગમન કરનારા, ત્રિનેત્રી, બ્રહ્મચારિણી, વીજ સ્વરૂપ, મેઘ જેવો શબ્દ કરનાર, વૈતાલી રૂપ, વિશાળ મુખવાળા, દેવોના સમૂહમાં પહેલા, મહાભાગ્યશાળી, શકુની અને રેવતી કહેવાતા, તિથિઓમાં 5મ, છઠ, પૂનમ અને 14 રૂપી, 27 નક્ષત્રો રૂપી, બધી જ નદીઓ રૂપ, સર્વ દિશાઓ રૂપ, નગરો, ઉપવનો, ઉદ્યાનો, વાડીઓ, દરવાજા, અરાટીઓમાં વસતા, હિમ તથા શ્રી, બીજ રૂપ, ગંગા સ્વરૂપ, ગંધર્વ સ્વરૂપ, યોગીની હોય, સત્પુરુષોને યોગ આપનારા છે. તે કીર્તિરૂપ, આશારૂપ, દિશારૂપ, સ્પર્શરૂપ સરસ્વતી દેવીને હું નમસ્કાર કરું છું. ઝૂંપડીમાં વસનારા મદિરા રૂપ, ચંડા, ઉગ્ર, ચાલા, પૃથ્વી, વાણી સ્વરૂપ, મલય પર્વત પર વસનારા, પ્રાણી માત્રનું ધારણ પોષણ કરનારા, દુષ્ટોને ભય પહોંચાડનારા, કુષ્માંડી નામથી યુક્ત, પુષ્પો પર
પુષ્પો પર પ્રીતિવાળા, દારૂણી, ક્રૂર સ્વરૂપ, મંદિરોમાં વસનારા, વિંધ્યાચળ અને કૈલાસ પર્વત પર વસનારા, પ્રાણી માત્રનું ધારણ પોષણ કરનારા, દુષ્ટોને ભય પહોંચાડનાર, કુષ્માંડી નામથી યુક્ત પુષ્પો પર પ્રીતિવાળા, દારૂણ રૂપી ક્રૂર સ્વરૂપ, મંદિરમાં વસનારા, વિંધ્યાચળ અને કૈલાસ પર્વત પર વસનારા, ઉત્તમ સ્ત્રી સ્વરૂપ, સિંહયુક્ત, રથવાળા, વિવિધ રૂપોવાળા, ધ્વજમાં બળદનું ચિહ્ન ધારણ કરવાવાળા, દુર્જય, દુર્લભ, દુર્ગા, નિશુંભ, દૈત્યને ભય પહોંચાડનારા, દેવોને પ્રિય શુરામધમ રૂપ, ઇન્દ્રની નાની બહેન, શિવા દેવી રૂપ, ભીલડીનું રૂપ ધરનાર, ચીર વસ્ત્રોને ધારણ કરનાર, ચોર લોકોની સેના વડે નામકૃત યજ્ઞોમાં ઘી પીનારા, સોમરસ પીનારા, સૌમ્ય સ્વરૂપ, સર્વ પર્વતોમાં વસનારા, હાથીના ગંઢસ્થળ જેવા સ્તનોવાળા, કાર્તિક સ્વામીના માતા, પર્વતના પુત્રી, પાર્વતી રૂપ, 50 દેવ કન્યાઓના માતા પિતા રૂપ, દેવોના સમૂહની પત્નીઓ રૂપ, કિન્નરોએ ગાયા અને સેવ્યા છે એવા તમે દરેક સ્વરૂપ છો. તમને નમસ્કાર હે ગૌતમી. આમને અન્ય નામો વડે મેં આપનું કીર્તન ગાયું છે. આવી રીતે તો આપની કૃપા થવાથી હું નિવેદ જલ્દીથી નાગપાશના બંધનથી છૂટી જાઉં. હે વિશાળ નેત્રોવાળી દેવી, હું તમારા બંને ચરણોના શરણે આવ્યો છું, તો મારા સર્વ બંધનોથી મારો છુટકારો કરાવો. તમે જ યોગ્ય છો માં. હે દેવી, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ, 2 અશ્વિની કુમારો, વસુઓ, ધાતા, ભૂમિ, દર્શ દિશાઓ, પવન સહિત મેઘ, ગાયો, નક્ષત્રોના વંશો, ગ્રહો, નદીઓ, આમ દેવીના નામ કીર્તનથી સમસ્ત જગત દેવીનું સ્વરૂપ છે. જે મનુષ્ય સાવધાન રહીને આ પવિત્ર સ્ત્રોતને પાઠ કરે છે તેને 7મા મહિને એ દેવી ઉમદા વરદાન આપે છે. 18 ભુજાઓવાળા જે દિવ્ય આભૂષણોથી શણગારેલ છે તેમના સર્વ અંગો હારોથી શોભે છે. મુકુટ સહિત આભૂષણો તેમને પહેર્યા છે. એ કાવ્યની દેવીનું જે સ્મરણ કરે છે, સ્તવન કરે છે, તેને હે દેવી તમે ઉત્તમ વરદાન આપો છો. તેથી હું તમારી સ્તુતિ કરું છું. તો હે સુંદર નેત્રોવાળી અને વરદાન આપનારી મહાદેવી, તમને નમસ્કાર હજો. તમે મને સદાકાળ અતિ પ્રસન્ન થાઓ અને વરદાન, આયુષ્ય, પુષ્ટિ, ક્ષમા અને ધૈર્ય મને અવશ્ય આપો. હે દેવી, હું બંધનથી છૂટો થાવ તે સત્ય બનો. વૈશંપાયન બોલ્યા. આમ અનિરુદ્ધે મહાદેવી દુર્ગાનું સ્તવન કર્યું હતું. ત્યારે દુષ્પ્રાપ્ય પરાક્રમવાળા તે દેવીએ અનિરુદ્ધના બંધનમાં સાનિધ્ય કર્યું હતું. શરણાગત પર પ્રેમ રાખનાર તે દેવી અનિરુદ્ધનું હિત કરવા માટે બાણાસુરના નગરમાં અનિરુદ્ધ પાસે પધાર્યા હતા અને તેને છૂટો કર્યો હતો. અને પછી શત્રુને સહન નહીં કરનાર વીર અનિરુદ્ધને તે દેવીએ શાંતત્વ આપ્યું હતું. ક્ષીર અનિરુદ્ધે દેવીની પૂજા કરી હતી. ત્યારે અનિરુદ્ધના કેદખાનામાં દેવીએ કૃપા દર્શાવી હતી. એ વખતે નાગપાશમાં બંધાયેલા છતાં જેનું ચિત્ત ઓખાએ હર્યું હતું એવા એ અનિરુદ્ધના વ્રજ જેવા પાંજરાને દેવીએ પોતાના હાથના અગ્રભાગથી ચીરી નાખ્યું હતું. અને પછી બાણાસુરના નગરમાં કેદમાં પડેલા વીર અનિરુદ્ધને દેવીએ શાંતત્વ આપતા એવું વચન આપ્યું હતું. અને તે વેળા તેના પર કૃપા કરાવનાર તત્પર થયા હતા. માં કૃપા કરવાને આવ્યા હતા. શ્રી દેવી બોલ્યા. હે અનિરુદ્ધ, ચક્રરૂપ આયુધવાળા શ્રી કૃષ્ણ તને તત્કાળ બંધનમાંથી મુક્ત કરશે, માટે ત્યાં સુધીનું દુઃખ સહન કરી લે. દૈત્યોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ બાણાસુરના 1000 હાથ કાપી નાખી તને દ્વારકામાં લઈ જશે. વૈશંપાયન બોલ્યા. બાણાસુર પુત્રી ઓખા અને અનિરુદ્ધને દ્વારિકા લાવવા ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજી દ્વારા તૈયારી શરૂ કરી દીધી હતી. ત્યારે આ તરફ મહાસુર બાણાસુરે પોતાના સૈન્યને સજ્જ કરવા માંડ્યા હતા. તે વેળા અતિ નજીકમાં જ્યારે પોતાનો તિરસ્કાર સાંભળ્યો હતો ત્યારે ચંદ્રમુખ અનિરુદ્ધે હર્ષ પામીને પુનઃ આ રીતે દેવીને સ્તુતિ કરવા માંડ્યા હતા. અનિરુદ્ધ માને સ્તુતિ કરતા બોલતા હતા કે હે દેવી, હે વરદા શિવે, તમને નમસ્કાર હો. હે દેવોના શત્રુઓના નાશ કરનારા દેવી, તમને નમસ્કાર હો. હે અથષ્ટ વિચરણ કરનારા તે સદા શિવે, તમને નમસ્કાર હો. બંધન મુક્ત કરનારા તમને નમસ્કાર હો. હે ઇન્દ્રાણી, રુદ્રાણી, બ્રહ્માણી, હે ભૂત ભવિષ્યને ઉત્પન્ન કરનારા શિવ,
તમે સર્વ ભયથી મારું રક્ષણ કરો. હે નારાયણી, તમને નમસ્કાર હો. હે જગતના નાથ પ્રિય ઇન્દ્રઈ, નિગ્રહ કરનારા, હે મોટા વ્રતધારી, હે ભક્ત પ્રિય, હે જગત માતા, હે પર્વત પુત્રી પાર્વતી માતા, હે વસુંધરી, હે પૃથ્વી સ્વરૂપણી, તમને નમસ્કાર હો. હે વિશાળ નેત્રધારી, તમે મારું રક્ષણ કરો. હે નારાયણી, તમને મારા નમસ્કાર હો. હે દાનવોને ભય પમાડનાર, તમે સર્વ દુઃખોથી મારું રક્ષણ કરો. હે રુદ્રપ્રિયા, હે મહાભાગ્યવાન, તમે ભક્તોના સંકટો પીડા નાશ કરનારા છો. તમને દેવીને હું નમસ્કાર કરું છું. હું બંધનમાં રહેલો છું, તે છૂટો થાઉં. વેશ પાયનજી બોલ્યા, હે મનુષ્ય, અત્યંત સાવધ થઈ આ પવિત્ર અયાસ્તવનનો પાઠ કરે છે. તે સર્વ પાપોથી વિશિષ્ટ મુક્ત થઈ વિષ્ણુ ભક્તિમાં જાય છે, અને જો બંધનમાં રહ્યા હોય તો બંધનમાંથી છૂટી જાય છે. આવું એ સત્ય વ્યાસ કથન કહે છે. તો મિત્રો, આ ઓખાહરણનો ખંડનો 6ઠ્ઠો ભાગ હતો. મિત્રો, આ ઓખાહરણ તમે જરૂર સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. બોલો પરમાત્મની જય, બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય, બોલો ઓખા રાણી ઓખા અનિરુદ્ધની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.